નમસ્કાર મિત્રો, યુનિટ 11 નું છેલ્લું લેક્ચર નંબર 27 માં તમામ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમે લોકો પાછલા તમામ લેક્ચર્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ, ભૌતિક ગુણધર્મો તેમજ કેટલા બધા પ્રક્રમ ભણ્યા। હવે આવે છે એક છેલ્લી પ્રક્રિયા જેનું નામ છે ઇથર સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ। એને આપણે એસી પ્રક્રિયાઓ પણ કહી શકીશું, સબસ્ટિટ્યુશનલ ઇલેક્ટ્રોફિલિક રિએક્શન્સ। પરંતુ મિત્રો આપણે એક ઇથર પકડી લઈશું જે એરોમેટિક ઇથર હોય અને એ એનિસોલ લઈશું, ફેનિટોલ પણ લઈ શકાય। હું એક કામ કરું છું કે જ્યારે આપણે એનિસોલને બદલે ફેનિટોલ લઈએ તો પણ આવી જ પ્રક્રિયાઓ થશે। એ આપણે સંસ્પંદન સૂત્રોમાં જોઈશું। હાલ એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3, તો આ રીતના હું બેન્ઝીન પાડીશ અને બેન્ઝીન પર OCH3 એટલે એનિસોલ, આનું નામ લખું છું એનિસોલ। હવે એની પ્રક્રિયા બ્રોમિનેશન પ્રક્રિયા માટેનો પ્રક્રિયક છે Br2 એટલે બ્રોમીન। આપણે ધોરણ 11 માં ઉદ્દીપક તરીકે FeBr3 લેતા હતા, પરંતુ અહીં FeBr3 ઉદ્દીપકની જરૂર જ નથી, કારણ કે 11મા ધોરણમાં બેન્ઝીનનું બ્રોમિનેશન હતું જ્યારે આ એનિસોલનું છે। એનિસોલ પર રહેલો આ OCH3 સમૂહ એ ખૂબ જ સક્રિયતાકારક સમૂહ છે, એક્ટિવ ગ્રુપ છે, અને એટલા માટે જો તમે બ્રોમિનેશન પ્રક્રિયામાં અહીંયા લખી દઉં છું બ્રોમિનેશન ઇથેનોઇક એસિડ લેશો એટલે CH3COOH એસિડિક માધ્યમ લેશો તો પણ પ્રક્રિયા પૂરી થઈ જશે। અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીં બે પ્રકારની નિપજ મળશે, કારણ કે આ OCH3 સમૂહ એટલે ઇથર સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે। એક નિપજ ઓર્થો વાળી મળશે અને બીજી નિપજ પેરા વાળી મળશે। એટલે હું બે પ્રકારની નિપજો દોરવાની કોશિશ કરું છું। પહેલા બેન્ઝીન ચક્ર પાડીશું, બેન્ઝીન પર OCH3 લખી દઈશું અને એક Br અહીંયા જોડીશું। બીજી નિપજ એવી બનાવીશું જેમાં બેન્ઝીન પર OCH3 લખી દઈશું અને એના પેરા સ્થાનમાં Br જોડીશું। આનું નામ થશે ઓર્થો બ્રોમો અથવા 2 બ્રોમો એનિસોલ, અને બીજી નિપજનું નામ થશે પેરા બ્રોમો અથવા 4 બ્રોમો એનિસોલ। એનિસોલ મૂળ પદાર્થ છે, પરંતુ તમારી જાણકારી માટે કહી દઉં મિત્રો કે પેરા બ્રોમો એનિસોલ 90% મળે છે, એટલે મુખ્ય નિપજ છે વધુ મળે, અને ઓર્થો બ્રોમો એનિસોલ ઓછો મળે છે, એટલે આશરે 10%। આ પ્રક્રિયાની વિશેષતા શું હતી કે બ્રોમિનેશનની પ્રક્રિયામાં Br2 ઉમેરાય। તમે જો એને સંતુલિત કરવા માંગતા હો તો 2 Br લીધા હતા પણ ઉમેરાયો એક છે, તો અહીંયા જે H હતો બેન્ઝીન ચક્ર પર તે H દૂર થશે અને અહીં 2 Br પૈકી એક Br એ H સાથે જોડાઈને HBr મુક્ત થશે અને બીજો Br અહીંયા જોડાઈ જશે। એવું જ સેમ અહીંયા બનશે, અહીંનો H દૂર થતા HBr મુક્ત થશે અને Br અહીંયા જોડાશે બીજો। કહેવાનો મતલબ આ 2 બ્રોમો અને આ 4 બ્રોમો એનિસોલ છે, એમાં 4 બ્રોમો એનિસોલ કે પેરા બ્રોમો એનિસોલ મુખ્ય નિપજ છે, જે આપણને કેટલા ટકા પ્રાપ્ત થાય છે? 90%। એનિસોલનું આ બ્રોમિનેશન પૂર્ણ થયું, આમાં FeBr3 ઉદ્દીપકની જરૂર પડશે નહીં। ધોરણ 11 ની પ્રક્રિયાઓને યાદ કરજો। ફરીથી હું એનિસોલ દોરી દઉં છું, એનિસોલ બેન્ઝીન પર OCH3। એની જો તમે નાઇટ્રેશન પ્રક્રિયા કરવા માંગતા હોય તો એમાં ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 અને પ્રક્રિયક તરીકે સાંદ્ર HNO3 અને નાઇટ્રેશનની પ્રક્રિયામાં
માત્ર NO2 સમૂહ જોડાય અને પાણીનો અણુ મુક્ત થશે તો પાણીનો અણુ કેવી રીતના મુક્ત થશે અહીંયા HNO3 લઈશું એના બે ભાગ કરીશું OH અને NO2 ટોટલ મારશો HNO3 બેન્ઝીન રિંગના બીજા અથવા ચોથા સ્થાનનો H ની જોડાતા H2O બનશે અને આ NO2 ગ્રુપ એ કાં તો 2 સ્થાનમાં કાં તો 4 સ્થાનમાં જોડાશે અને આવી નિપજ બનશે બેન્ઝીન પર OCH3 એટલે એનિસોલ તો હતો જ એના ઓર્થો સ્થાનમાં NO2 પ્લસ બેન્ઝીન પર OCH3 એના પેરા સ્થાનમાં NO2 બેન્ઝીન ચક્ર દોર્યું છે આ 2 નાઇટ્રો એનિસોલ છે અને આ 4 નાઇટ્રો એનિસોલ છે અથવા અહીંયા લખું છું 2 નાઇટ્રો એનિસોલ અહીંયા લખું છું 4 નાઇટ્રો એનિસોલ વિદ્યાર્થી મિત્રો તમે આમને ઓર્થો કે પેરા પણ કહી શકો પરંતુ આ નિપજ આપણી ધારણા પ્રમાણે મુખ્ય છે અને આ નિપજ હંમેશા ગૌણ રહેશે અહીંથી છૂટો પડેલો H પાણી બનીને મુક્ત થશે અને NO2 સમૂહ અહીંયા જોડાઈ જશે તો આ રફ વર્ક હું ભૂસી કાઢું છું તમે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ને એરો પર પણ લખી શકો છો આ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ નાઇટ્રેશન હવે આવે છે એનિસોલનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એવું જ એસાઇલેશન આ બંને પ્રક્રિયાઓ જોઈએ મિત્રો અહીંયા પણ યાદ રાખવા જેવું કે મુખ્ય નિપજ પેરા અથવા 4 પ્રકારની જ મળશે બેન્ઝીન પર OCH3 એનિસોલ છે એની પ્રક્રિયા જો આલ્કાઇલેશન કરવું હોય તો મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન સાથે કરીશું અને જો એસાઇલેશન કરવું હોય તો એની પ્રક્રિયા ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરીશું CH3COCl એનું નામ ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ છે બંને પ્રક્રિયાઓ સિમિલર છે એટલે હું એક સાથે શીખવાડીશ બંને પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે આપણે વાપરીશું નિર્જલ AlCl3 અહીંયા પણ નિર્જલ AlCl3 ઉદ્દીપક છે આ ઉદ્દીપકોની હાજરીમાં અહીંયા આલ્કાઇલેશન અને અહીંયા એસાઇલેશન કરાવતા નિપજો બે પ્રકારની મળશે કેટલા પ્રકારની નિપજો પ્રાપ્ત થશે બે પ્રકારની કેવી એક 2 પ્રકારની અને એક 4 પ્રકારની એટલે આપણે શું કરીશું કે બેન્ઝીન પર OCH3 તો લખી જ દઈશું અહીંયા આ Cl અને બેન્ઝીનના બીજા કે ચોથા સ્થાન પરથી H દૂર થતા HCl દૂર થશે એવી રીતના અહીંયા આ Cl અને બેન્ઝીનના બીજા કે ચોથા સ્થાન પરનો H દૂર થતા HCl જ મુક્ત થશે પણ અહીંયા જોડાશે મિથાઇલ ગ્રુપ અને અહીંયા જોડાશે એસાઇલ ગ્રુપ તો અહીંયા જોડીશું CH3 સમૂહ 2 સ્થાનમાં અને અહીંયા જોડીશું આપણે CH3 સમૂહ કયા સ્થાનમાં 4 સ્થાનમાં એટલે પહેલા સ્થાનમાં આ બંનેમાં મુખ્ય નિપજ આ છે અને ગૌણ નિપજ 2 સ્થાન વાળી છે નામ એવા થશે મિત્રો ઓર્થો મિથાઇલ એનિસોલ અને પેરા મિથાઇલ એનિસોલ અથવા 2 મિથાઇલ એનિસોલ અને 4 મિથાઇલ એનિસોલ અહીં ચોથા સ્થાન પર મિથાઇલ છે અહીંયા બીજા સ્થાન પર મિથાઇલ છે એના જેવું જ અહીંયા કામ કરીશું કે બેન્ઝીન ચક્ર પાડીશું એની પર OCH3 અને COCH3 2 સ્થાનમાં જોડીશું પ્લસ બીજી શક્યતા હશે 4 સ્થાન વાળી એટલે OCH3 ના 4 સ્થાનમાં COCH3 જોડીશું તમે બધા જાણતા હશો કે ધોરણ 11 માં
જો આને ઢાંકી દઈએ તો આપણે આને એસિટોફિનોન કહેતા હતા, એટલે આને 1 નંબર આપતા 2 મિથોક્સી એસિટોફિનોન, અને આને ઢાંકી દેતા આ એસિટોફિનોન છે, બેન્ઝીન પર COCH3 એને એસિટોફિનોન કહેવાય. તો આનું નામ થશે 2 મિથોક્સી એસિટોફિનોન, અને અહીંયા થશે 4 મિથોક્સી એસિટોફિનોન. ટૂંકમાં બે નિપજ જ્યારે મળી હોય ત્યારે હંમેશા 4 વાળી નિપજ મુખ્ય છે અને 2 વાળી નિપજ ગૌણ છે. આ વધુમાં વધુ પ્રમાણમાં મળશે અને આ ઓછામાં ઓછા પ્રમાણમાં મળશે. HCl મુક્ત થશે. તો આ હતી ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓ. હવે સંસ્પંદન સૂત્રો એનિસોલના જો સમજવા હોય તો હું એક કામ કરું છું કે એનિસોલ પાડું છું, પણ CH3 ને બદલે જો હું અહીંયા R લઉં તો ફેનિટોલ માટે અહીંયા મિથાઇલ ને બદલે ઇથાઇલ સમૂહ મૂકી શકાય, તો એ પણ ચાલે. એને આલ્કોક્સી સમૂહ પણ કહી શકાય. એનિસોલ જ લખવો હોય તો અહીંયા મિથાઇલ સમૂહ લખીને કામ કરીશું. હવે એના સંસ્પંદન સૂત્રો એ રીતના દોરીશું કે આ પાઇબંધ તૂટશે, એમાં આ કાર્બન પર માઈનસ ચાર્જ લઈશું, સામેવાળા કાર્બન પર પ્લસ લઈશું. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ઓક્સિજન કરી એક વધારાનો બંધ બનાવશે, જેને સવર્ગ સહસંયોજક બંધ કહીશું. આપણે સંસ્પંદનનું ચિહ્ન કરી આ રીતના સ્ટ્રક્ચર પાડીશું, ડબલ બોન્ડ લખીશું, OR લખીશું, O પર એક યુગ્મ રહેવા દઈશું પણ એક ગુમાવ્યું એટલે પ્લસ. આ કાર્બન પર અહીંયા માઈનસ હતું, અહીંયા પ્લસ, પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન મેળવતો હોવાથી માઈનસ અને ઓક્સિજન ગુમાવતો હોવાથી એના પર પ્લસ. એક જ કાર્બન પર પ્લસ માઈનસ ચાર્જ ન્યુટ્રલ કરી, જ્યાં માઈનસ છે ત્યાં યુગ્મ બતાવી, બાકીના બે પાઇબંધ એવા ને એવા દોરીશું. તો આને સંસ્પંદન સૂત્ર નંબર 1 કહીશું અને આને સંસ્પંદન સૂત્ર નંબર 2 કહીશું. આપણને સંસ્પંદન સૂત્રો દોરતા આવડે છે, તે પ્રમાણે ફરીથી એકવાર હું એવું સ્ટ્રક્ચર દોરું છું કે બેન્ઝીન પર OR અને O પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ ચાર્જ રાખીશું. હવે આ પાઇબંધ તોડીશું, અહીંયા પ્લસ અને નીચે માઈનસ. તો નીચે માઈનસ કરતા અહીંયા પ્લસ આવશે, અહીં માઈનસ હતું, તો વધારાનો એક પાઇબંધ રચાશે. આ જૂનો પાઇબંધ મારી આંગળી ધ્યાનથી જુઓ એ તૂટશે અને અહીંયા જૂનો પાઇબંધ તો હતો જ. તો હવે આ માઈનસ ઓર્થોમાંથી છટકીને પેરામાં આવે છે. આને સંસ્પંદન સૂત્ર નંબર 3 કહીશું. પાછું એવું બનવાનું છે. એનું એ સ્ટ્રક્ચર હું રિપીટ કરું છું. બેન્ઝીન પર OR, O પર પ્લસ, ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કન્ટિન્યુ કરીશું. આ માઈનસ છે, એક મિનિટ, આ પાઇબંધ એવો ને એવો પાડું, આ માઈનસ ની સામે પ્લસ લઈ એક વધારાનો પાઇબંધ બનાવો અને આનો માઈનસ ચાર્જ આપણે ઉપર લખતા આ સંસ્પંદન સૂત્ર નંબર 4 થશે. અંતે આ પાઇબંધ તૂટશે, અહીંયા પ્લસ આવશે, આ બે વચ્ચે વધારાનો પાઇબંધ બનશે અને O પરથી પ્લસ દૂર થઈ પાછો યુગ્મ એને મળી જતા આવું સંયોજન તૈયાર થશે. પાઇબંધ જે હતા એમના એમ બતાવીએ. નવો પાઇબંધ અહીંયા રચાશે, OR રહેશે અને O પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 રહેશે, જેને આપણે સંસ્પંદન સૂત્ર નંબર 5 કહીશું. આની પ્રેક્ટિસ આપણે ભૂતકાળમાં કરેલી જ છે, માત્ર એ આલ્કોહોલ હતો, ફિનોલ હતો, હવે ઇથર છે. તો એનિસોલના સંસ્પંદન સૂત્રો પણ આ પ્રેક્ટિસ કરી શકો છો. એની સાથે આપણે આ ટોપિકમાં એનિસોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. 4 પ્રક્રિયાઓ હતી: બ્રોમિનેશન, નાઇટ્રેશન, એપ્સી આલ્કાઇલેશન અને એપ્સી એસાઇલેશન, જે આ લેક્ચરનો મેઇન ટોપિક હતો. તો ક્યારેક 3 માર્કમાં આવી 3 પ્રક્રિયાઓ તમને પૂછી શકે. ખૂબ સરળ પ્રક્રિયાઓ છે અને કાર્બનિક પરિવર્તનો માટે આ પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની અને IMP છે મિત્રો.
હવે પછીના લેક્ચરમાં આપણે એમસીક્યુની અને થોડાક અઘરા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આ ચેપ્ટરના 27 લેક્ચર સુધીનું કામ તો પૂરું કરજો જ, સાથે સાથે સમય મળે એ પ્રમાણે ખૂબ જ ઝડપથી તમે ટેકનિક્સ બનાવી અને તમામ ટોપિકનું એકવાર રિવિઝન કરીને તૈયાર રાખજો, જેથી આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં મુશ્કેલી ઊભી ન થાય. તો એની સાથે આપણે હવે પછીના આગળના કોમ્પિટિટિવ લેક્ચરમાં મળીશું. તો ત્યાં સુધી ખૂબ રિવિઝન કરતા રહો, તૈયારી કરતા રહો. થેન્ક યુ વેરી મચ મિત્રો.